હેલો મિત્રો, બધા મિત્રોનું ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. તો અત્યારે વાગી ગયા છે 10 વાગવા આવ્યા છે, 9:45 થઈ ગયા છે. તો મિત્રો આજે જવાનું છે, એક આર્મીવાળો ભાઈ આવે છે બાજુના ગામમાં, ત્યાં જવાનું છે. એ દોસ્તાર જ છે, તો એને મળવા જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો વધારે ટાઈમ ખોટી નથી કરતા, કેમ કે અત્યારે સ્વાગત એનું શું કહેવાય કે સ્વાગત કરવાનું છે. અને ઓલો કહેવાય આખા ગામમાં ફેરવશે, એટલે મંદિર એને બધી ગોર જાય, તો એવું કાંઈક કરશે. તો વધારે ટાઈમ નથી લેતા ફોટો જઈએ. અહીંયા બધાનું ફોટો શૂટિંગ હાલતા હતા, હવે જાય છે બધા મંદિર બાજુ. વિલો ઉતારીએ, વિલો ગુલાબી બધી પહેરીને આવ્યા છે. હું તમે ગુલાબી કરવાના છે? એવું નહીં કરવાનું. હાલો અમારી જગ્યા કરો, હાલો. આ દીવા તો ગાડી લઈને આવે પડતા ભાઈ બધા. ના આપણે ના, હું તને ફોન કરી. પોલીસ બરોબર.
ઓળખે હે એટલે બધા ઓળખે બેઠું તાર ઘોડી નથી ના હો મારા મામા છે એ તમને ખબર છે ઓલી બાજુ એ તો બીજી મારે છે તો મિત્રો ત્યાંથી અમે 12-1 વાગે વહી હતા ને આર્મીવાળા ભાઈ આવે એટલે કેવું અમારા ગામડામાં કે સન્માન કરવામાં આવે છે એ તમે જોયું ને કેટલું બધું પબ્લિક હતું એ પણ તમે જોયું અને અમારે જે આર્મીવાળા બનીને આવે છે ને ત્યાં આવું સ્વાગત કરવામાં આવે છે તો આપણા દેશના જવાનો બધા માટે સો સલામ છે કેમ કે કેટલી મહેનતથી સફળ થવા માટે કેટલી મહેનત કરે છે મારા અને મારા પરિવાર તરફથી બધા આર્મી ભાઈઓને સલ્યુટ છે ને આવી જ રીતે બધા જ હું કહેતો નથી એક નહીં બધા જ તમે તૈયારી કરો આર્મી એક એવી નોકરી છે ને જેના માટે ઘણા બધા એવા જવાન તૈયાર છે અત્યારે પણ છતાંય નથી મળતી પણ મહેનત કરતા રહો ભાઈઓ મળી જાય એક દી સફળતાની ચાવી મળી જાય છે તો મહેનત કરતા રહો ને આર્મીવાળા બધા ભાઈઓને મારા તરફથી સલ્યુટ છે આવી જ રીતે દેશમાં પ્રગતિ કરતા રહો તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને જય માતા ભારત માતાની જય તો બધાએ દેશવાસીને જય હિન્દ તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય